હેલો ફ્રેન્ડ્સ, જે રીતે તમે જોઈ શકો છો આજે આપણી સાથે છે રેખાબેન અને એમને દાંતમાં કેટલી ક્ષારી જામી ગઈ છે. આ પેઢા એમના જેવી રીતે તમે દેખાય કેટલા ફૂલી ગયા છે અને દાંતથી અલગ પડી ગયા છે. આ પેઢા જો હું જરી અડું તો બી આમાંથી લોહી નીકળે છે, ઇન્ફેક્શન થઈ ગયું છે. જો આ રસી નીકળે છે દાંતમાંથી નીચે કેટલું આખી છે એમના મોઢાની કન્ડિશન કેટલી ખરાબ થઈ ગઈ છે. એનાથી એના અમુક દાંત હલવા માંડ્યા છે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા બી પેઢા ફૂલી ગયા છે. એમને પ્રોબ્લેમ બીજો કાંઈ નથી. આને કહેવાય પાયોરિયા. આ જે કન્ડિશન છે એમને આપણે પાયોરિયા કહીએ. એમને આટલા વર્ષમાં ક્યારેય દાંતની સફાઈ કરાવેલી જ નથી, એટલે ક્ષારી એમની એટલી જામી ગઈ છે જેના લીધેથી પેઢા ઘસાઈ ગયા છે, નીચે ઉતરી ગયા છે, દાંતથી અલગ પડી ગયા છે અને એના દાંત હલવા માંડ્યા છે. જેવી રીતે તમે જોઈ શકો છો એમની ઉંમર તો બહુ નાની છે પણ આગળના એના બધા જ દાંત હલે છે. એટલે કે હવે આ દાંત આપણે આજે સાફ કરીશું, બધું એટલી સફાઈ કરીશું, ક્ષારી જે છે એટલી કાઢીશું અને પછી હું તમને બતાવીશ થોડા દિવસ પછી કે એમના પછી દાંતની કન્ડિશન શું હોય છે. જે રીતે તમે જોઈ શકો છો કે જો હું આ મશીનથી સાફ કરું તો એમના કેટલી પોપડી નીકળે છે દાંતમાંથી. આ બધી એની ક્ષારી જામી ગઈ છે, જ્યારે જેથી આ દાંત પેઢાથી સાવ જ અલગ પડી ગયા છે. તમારા બી જો મોઢામાં આવી કોઈ કન્ડિશન હોય, મતલબ આ જોઈને આપણને એટલી સમજ પડે કે દાંતની સફાઈ કરવી કેટલી જરૂરી છે. આ અમારો બતાવવાનો હેતુ એ છે કે દરેક પેશન્ટને દાંતની સફાઈ 6 મહિને યા તો વર્ષે એકવાર કરાવવી જોઈએ. આપણે ક્યારેય દાંતની સફાઈ ના કરાવીએ એના લીધેથી ક્ષારી જમા થાય છે અને ધીમે ધીમે દાંત આપણા હલવા માંડે છે. એટલે દરેક લોકોએ દર 6 મહિને દાંતની સફાઈ કરાવવી જોઈએ, જેનાથી આ ક્ષારી જમા ના થાય અને પેઢા અને દાંત મજબૂત રહે. તમે જોઈ શકો છો આપણે દાંતની સફાઈ કરી દીધી છે અને પહેલા કરતા દાંત અત્યારે કેટલા બેટર લાગે છે. સફાઈ પતી ગઈ છે અને હવે ક્ષાર જેટલો હતો એ બધો દૂર થઈ ગયો છે. એટલે હવે ધીમે ધીમે આ પેઢા છે, પેઢાનું દાંત સાથેનું અટેચમેન્ટ ધીમે ધીમે આવી જશે. આમના દાંતની કન્ડિશન પછી તમે જોઈ શકો છો કે સફાઈ કરવી કેટલી જરૂરી છે. દાંતની સફાઈ કરવી એટલે જેમ મેં કીધું એમ દરેક વ્યક્તિએ 6 મહિને યા તો વર્ષે એકવાર દાંતની સફાઈ અવશ્ય કરાવવી જોઈએ.